વર્ષ 1947 ભારતના ઇતિહાસનું કદાચ સૌથી મહત્વપૂર્ણ વર્ષ. ભારતે આઝાદી મેળવી, પરંતુ તેની ઘણી મોટી કિંમત પણ ચૂકવવી પડી. અંદાજે 1.5 કરોડ લોકો એક જ રાતમાં શરણાર્થી બની ગયા. લાખો લોકો માર્યા ગયા, હજારો મહિલાઓ પર અત્યાચાર થયા અને કરોડો લોકોનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. પરંતુ શું તમે ક્યારે એ વિચાર્યું છે કે જ્યારે પણ આપણે ભારતના વિભાજનની વાત કરીએ ત્યારે આપણને પંજાબ યાદ આવે છે, લાશોથી ભરેલી એ ટ્રેનો યાદ આવે, બંગાળના રમખાણો યાદ આવે. પણ વિભાજનની એક એવી વાત પણ છે કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે, અને એ છે સિંધમાંથી થયેલી હિજરત. એક એવો સમુદાય જેના પર પંજાબ જેવી હિંસા નહોતી થઈ, જ્યાંથી ટ્રેનો લાશોથી ભરાઈને નહોતી આવી. તો પછી પ્રશ્ન એ થાય છે કે જો સિંધમાં પંજાબ જેવી હિંસા નહોતી તો પછી લાખો સિંધી હિન્દુઓએ પોતાનું ઘર કેમ છોડ્યું, અને શા માટે તેઓ પોતાની હજારો વર્ષ જૂની ધરતી છોડી અને ગુજરાત આવ્યા, અને કેવી રીતે આ જ લોકો આગળ જઈ અને કચ્છમાં ગાંધીધામ જેવું આખું શહેર ઊભું કરે છે. આજે આપણે વાત કરીશું ભારતના ભાગલાના સૌથી ઓછા ચર્ચાયેલા એ અધ્યાયની, એક એવી વાતની જે માત્ર શરણાર્થીઓની નથી પણ રાખમાંથી ઊભા થયેલા લોકોની છે. નમસ્કાર મિત્રો, હું છું હિરેન બારિયા અને તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી પર, જ્યાં આપણે મળીએ છીએ અને અલગ મલકની વાતો કરીએ છીએ. સિંધ માત્ર એક જમીનનો ટુકડો નહોતો, એ 5000 વર્ષ જૂની સંસ્કૃતિનો ધબકાર હતો. સિંધુ નદીના કિનારે પાંગરેલી આ ધરતી વેપાર, ઉદારતા અને આધ્યાત્મિકતાનો સંગમ હતી. અહીં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો સદીઓથી સાથે રહેતા. તેમની બોલી, પહેરવેશ અને રીત રિવાજો એકબીજામાં ભળી ગયા હતા. હિન્દુઓ સિંધની વસ્તીના લગભગ ચોથા ભાગના હતા. 1941ની વસ્તી ગણતરી મુજબ સિંધની કુલ વસ્તીમાં હિન્દુઓ આશરે 27% હતા, પરંતુ શહેરોમાં તેમનો પ્રભાવ તેમની વસ્તી કરતાં અનેક ગણો વધારે હતો. કરાચી, હૈદરાબાદ, શિકારપુર અને સુક્કુર જેવા શહેરોમાં બેન્કિંગ, શિક્ષણ અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં હિન્દુઓની મજબૂત હાજરી હતી. એટલે વિભાજન સમયે આ લોકો માત્ર પોતાનું ઘર નહીં, પરંતુ એક આખી આર્થિક વ્યવસ્થા પણ પાછળ છોડીને આવ્યા હતા. વેપાર, શિક્ષણ અને વહીવટમાં તેમનો દબદબો હતો. સિંધની રાજધાની કરાચી એક કોસ્મોપોલિટન શહેર હતું. હૈદરાબાદ શિક્ષણનું કેન્દ્ર હતું, તો શિકારપુરના વેપારીઓ, જેમને સિંધ વર્કી કહેવાતા, તેમનો વેપાર મધ્ય એશિયાથી લઈ અને છેક યુરોપ સુધી ફેલાયેલો હતો. સિંધનું જીવન સિંધુ નદીના પ્રવાહ જેવું શાંત અને સમૃદ્ધ હતું. મંદિરોમાંથી આરતીનો ઘંટરાવ અને મસ્જિદોમાંથી અજાન એક સાથે સંભળાતા. સૂફી સંતોના દરબારમાં હિન્દુ અને મુસ્લિમ બંને માથું નમાવતા. આ એક એવી દુનિયા હતી જ્યાં ધર્મ કરતા માનવતા અને સિંધિયતની ઓળખ વધુ મજબૂત હતી. પરંતુ આ જ દુનિયા જે ભાગલાના વંટોળમાં હંમેશા માટે ક્યાંક ખોવાઈ જવાની હતી. 3 જૂન 1947 ભારતના ભાગલાની જાહેરાત થઈ. પંજાબ અને બંગાળનું વિભાજન થશે, પણ સિંધ પ્રાંત સંપૂર્ણપણે પાકિસ્તાનમાં જશે. શરૂઆતમાં ઘણા સિંધી હિન્દુઓને લાગ્યું કે કદાચ બહુ ફરક નહીં આવે. કેટલાક સ્થાનિક નેતાઓએ તેમને સુરક્ષાની ખાતરી પણ આપી. તેમને આશા હતી કે તેઓ નવા બનેલા દેશ પાકિસ્તાનમાં એક સુરક્ષિત લઘુમતી તરીકે રહી શકશે. અને સાચું કહીએ તો શરૂઆતમાં આ આશા ખોટી પણ નહોતી, કારણ કે મોટા ભાગના સિંધી હિન્દુઓને લાગતું કે પંજાબ જેવી પરિસ્થિતિ સિંધમાં નહીં બને. તો પછી પ્રશ્ન એ થાય છે કે આખરે એવું તો શું થયું કે થોડા મહિનામાં જ લાખો લોકો દેશ છોડવા માટે મજબૂર થઈ ગયા? શું કારણ માત્ર ધર્મ હતું કે પછી એની પાછળ રાજકીય અને આર્થિક કારણો પર હતા? તો જવાબ કદાચ બંને હતો, કારણ કે ભાગલા પછી સિંધમાં માત્ર સરકાર નહોતી બદલાઈ, પરંતુ સમાજનું સંતુલન પણ બદલાઈ ગયું હતું. પણ 14 ઓગસ્ટ 1947 પછી આખી બાજી પલટાઈ ગઈ. પાકિસ્તાન એક મુસ્લિમ બહુમતીવાળું રાષ્ટ્ર બન્યું અને કરાચી તેની રાજધાની. ઉત્તર ભારતમાંથી હજારો મુસ્લિમ શરણાર્થીઓ, જેને મુહાજીર કહેવાતા, તેઓ સિંધમાં આવવા લાગ્યા, જેમની આંખોમાં બદલાની ભાવના હતી. ધીમે ધીમે સિંધનું શાંત વાતાવરણ ડહોળાવવા લાગ્યું. હિન્દુ વેપારીઓ પાસેથી બળજબરીથી પૈસા પડાવવાની, તેમની દુકાનો અને ઘરો પર કબજો કરવાની ઘટનાઓ વધવા લાગી. અને પછી આવ્યા જાન્યુઆરી 1948ના એ ગોજારા દિવસો, જ્યારે કરાચી અને હૈદરાબાદમાં ફાટી નીકળેલી કોમી રમખાણોએ સિંધના હિન્દુઓની રહી સહી આશા પર પણ પાણી ફેરવી દીધું. આ હિંસાએ સ્પષ્ટ કરી દીધું કે હવે આ દેશ તેમનો નથી રહ્યો, અને હવે તેમની સામે રહેવું કે જવું એ વિકલ્પ નહોતો, પણ જીવવું કે મરવું એ મજબૂરી હતી. અને આ જ મજબૂરીએ જન્મ આપ્યો ઇતિહાસની સૌથી અનોખી હિજરતને, જેને ઘણા લોકો ધ સાયલન્ટ ઓક્સોડસ તરીકે પણ ઓળખે છે. હવે નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. પસંદગી જીવવા અને મરવા વચ્ચેની હતી. હજારો પરિવારોએ ભારે હૈયે પોતાની સદીઓ જૂની જમીન, જાયદાદ, વેપાર, ધંધા અને યાદોને તાળું મારી અને હિજરતનો રસ્તો પકડ્યો. આ કોઈ પસંદગી નહોતી, આ જીવ બચાવવાની એક મજબૂરી હતી. કરાચી બંદર એ સમયે આશા અને નિરાશાનું કેન્દ્ર બની ગયું. હજારો પરિવારો, જેમણે ક્યારેય પોતાનું ઘર છોડવાનો વિચાર નહોતો કર્યો, તેઓ આજે વહાણો પર થોડી જગ્યા માટે વલખા મારી રહ્યા હતા. પંજાબ અને બંગાળના ભાગલા લોહીથી લખાયા હતા, પણ સિંધમાંથી હિન્દુઓની હિજરત આનાથી અલગ હતી. અહીં પંજાબની જેમ લાશો ભરી અને ટ્રેનો નહોતી આવી, પણ એનો મતલબ એ નથી કે અહીંયા હિંસા નહોતી.
અહીંની હકીકત એ હતી કે લોકોને એવો ભય અને દબાણનું વાતાવરણ ઊભું કરી અને ડરાવવામાં આવ્યા કે તેઓ પોતાની મિલકતો પાણીના ભાવે વેચી અથવા તો છોડી અને ભાગી જવા માટે મજબૂર થઈ ગયા. કલ્પના કરો એ પરિવારની જેણે સદીઓથી એક જ ઘરમાં જીવન વિતાવ્યું હોય અને હવે એ જ ઘરને તાળું મારી અને નીકળી જવાનું. ઘણા લોકો એ આશા સાથે પણ નીકળ્યા કે પરિસ્થિતિ શાંત થતાં જ પાછા આવીશું. તેમણે પોતાના ઘરની ચાવીઓ મુસ્લિમ પાડોશીઓને સાચવવા આપી અને કહ્યું કે ધ્યાન રાખજો, અમે થોડા જ મહિનામાં પાછા આવીશું. પણ એ થોડા મહિના ક્યારેય પૂરા જ ન થયા. એક બાજુ કરાચી, બીજી બાજુ કચ્છ, વચ્ચે અરબી સમુદ્ર અને હજારો પરિવારો. કરાચીથી નીકળતા જહાજો ઓખા પહોંચતા, કેટલાક માંડવી, કેટલાક પોરબંદર અને કેટલાક સીધા મુંબઈ. આ માત્ર અમુક લોકોનું સ્થળાંતર નહોતું, પરંતુ આ એક આખી સંસ્કૃતિનું સ્થળાંતર હતું. જે વહાણો તેમને લેવા આવ્યા હતા તેમાંના ઘણા તો માલવાહક જહાજો હતા, જે માણસોને લઈ જવા માટે બન્યા જ નહોતા. લોકોને ઘેટા બકરાની જેમ વહાણમાં ભરવામાં આવતા. શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હતો અને પીવાનું પાણી પણ મર્યાદિત હતું. કરાચીથી કચ્છના માંડવી કે ઓખા બંદર સુધીની સફર ભલે થોડા દિવસોની હતી, પણ એ અનંત કાળ જેવી લાગતી. અરબી સમુદ્ર પર તરતું એ જહાજ એક તરતો શરણાર્થી કેમ્પ બની ગયું. લોકો એકબીજાને પોતાની દુઃખની વાતો સંભળાવતા, ભવિષ્યની ચિંતા કરતા અને પાછળ છૂટી ગયેલા ઘરને યાદ કરી અને આંસુ સારતા. આ સફર દરમિયાન ઘણા વૃદ્ધો અને બાળકો ભૂખ, તરસ અને બીમારીનો ભોગ પણ બન્યા. દરેકના મનમાં એક જ સવાલ હતો કે આ સફરનો અંત ક્યાં થશે અને જ્યાં અંત થશે ત્યાં નવી શરૂઆત કેવી હશે. દરિયાઈ મુસાફરી સિવાય બીજો રસ્તો હતો ટ્રેનનો. સિંધના હૈદરાબાદથી રાજસ્થાનના જોધપુર સુધીની રેલવે લાઇન. આ ટ્રેનો પણ શરણાર્થોથી ખીચોખીચ ભરેલી આવતી. પંજાબની જેમ અહીં ટ્રેનો પર મોટા હુમલા નહોતા થયા, પણ રસ્તામાં લૂંટફાટ અને ડરનો માહોલ તો હતો જ. અને ત્રીજો સૌથી કઠિન માર્ગ હતો કચ્છના રણને પાર કરવાનો. ઘણા પરિવારો, ખાસ કરી અને સિંધના સરહદી વિસ્તારમાં રહેતા લોકો, તેઓ ઊંટ પર, ગાડામાં અને ઘણીવાર તો પગપાળા જ કચ્છના રણને પાર કરી અને ભારતમાં પ્રવેશ્યા. રણની ગરમી, પાણીની અછત અને રસ્તો ભટકી જવાનો ડર, આ યાત્રા મોતને મુઠ્ઠીમાં લઈ અને કરવા જેવી હતી. ઘણા દિવસની થકવી નાખતી મુસાફરી પછી જ્યારે આ લોકો ગુજરાતના ઓખા, પોરબંદર, વેરાવળ અને ભુજ જેવા શહેરોમાં પહોંચતા, ત્યારે લોકો રાહતનો શ્વાસ લેતા. તેઓ સલામત હતા, પોતાના દેશમાં હતા, પણ આ રાહત માત્ર ક્ષણિક હતી. સરકારી તંત્ર આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને આવકારવા માટે પૂરી રીતે તૈયાર નહોતું. જૂના લશ્કરી બેરેક અને ખુલ્લા મેદાનોમાં કામચલાઉ શરણાર્થી શિબિરો ઊભી કરવામાં આવી. અમદાવાદ પાસે કલ્યાણ કેમ્પ, વડોદરામાં વારસિયા અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં આવા કેમ્પો ધમધમવા લાગ્યા. આ કેમ્પોનું જીવન નરકથી ઓછું નહોતું. તંબુમાં રહેતા પરિવારો ગરમી, ઠંડી અને વરસાદનો સામનો કરતા. પીવાના પાણી અને રેશન માટે લાંબી લાઈનો તેમની રોજિંદી વાસ્તવિકતા હતી. જે લોકો સિંધમાં મોટા મકાનોમાં રહેતા, તેઓ આજે એક તંબુમાં 10-10 લોકો સાથે રહેવા મજબૂર હતા. તેમની સંપત્તિ જ નહીં, તેમનું આત્મસન્માન પણ છીનવાઈ ગયું હતું. 1948માં જ્યારે આ શરણાર્થીઓ ગુજરાત પહોંચી રહ્યા હતા, ત્યારે ગુજરાત પોતે પણ એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું હતું. આજનું ગુજરાત તે સમયે અસ્તિત્વમાં જ નહોતું. અમદાવાદ બોમ્બે સ્ટેટનો ભાગ હતું, કચ્છ એક અલગ રિયાસત હતી, સૌરાષ્ટ્ર અનેક દેશી રજવાડોમાં વહેંચાયેલું હતું અને દેશ હમણાં જ આઝાદ થયો હતો. એટલે એક મહત્વનો પ્રશ્ન એ પણ ઊભો થાય કે શું ગુજરાત એ સમયે લાખો શરણાર્થીને આવકારવા માટે તૈયાર હતું? તો જવાબ હતો ના. દેશ પાસે પૈસા ઓછા હતા, વ્યવસ્થા ઓછી હતી અને સમસ્યાઓ ખૂબ મોટી હતી. છતાં પણ ગુજરાતે સિંધમાંથી આવેલા લોકોને માત્ર આશરો જ નહોતો આપ્યો, પરંતુ તેમને નવું જીવન શરૂ કરવાની તક પણ આપી. અને કદાચ આ જ કારણ છે કે આજે પણ સિંધી સમુદાય અને ગુજરાત વચ્ચે એક ખાસ સંબંધ જોવા મળે છે. પણ આ સંકટની ઘડીમાં જ સિંધી સમુદાયનો અતૂટ જુસ્સો સામે આવ્યો. તેઓ હાથ પર હાથ ધરીને બેસી ન રહ્યા. કેમ્પમાં જ નાની નાની દુકાનો શરૂ થઈ. કોઈએ શાકભાજી વેચવાનું શરૂ કર્યું, કોઈએ કપડાં સિલાઈનું, તો કોઈએ બાળકોને ભણાવવાનું. સરકારી સહાયની રાહ જોયા વગર તેઓ પોતાની રીતે પગભર થવા માટે સંઘર્ષ કરવા લાગ્યા. આ શિબિરો તેમના પુનરુત્થાન માટે પ્રથમ પાઠશાળા બની. ભારત સરકાર સામે પણ એક મોટો પડકાર હતો, કારણ કે દેશ પહેલેથી જ ભાગલાની અફરાતફરીમાં હતો. લાખો શરણાર્થીઓ પંજાબમાંથી આવી રહ્યા હતા, બંગાળમાંથી આવી રહ્યા હતા અને હવે સિંધમાંથી પણ. એટલા માટે જ સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ રિહેબિલિટેશનની શરૂઆત કરવામાં આવી. શરણાર્થીઓના દાવા નોંધાયા, છૂટી ગયેલી મિલકતની વિગતો લેવામાં આવી, વળતર આપવાના પ્રયાસો પણ થયા. પણ અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું કોઈ સરકાર ખરેખર કોઈનું ઘર પાછું આપી શકે? શું કોઈ વળતર બાળપણની યાદો પરત લાવી શકે? જવાબ સ્પષ્ટ છે, ના. સરકાર જમીન તો આપી શકે, પૈસા આપી શકે, પરંતુ વતન પાછું નથી આપી શકતી. શરણાર્થી શિબિરોમાં જીવી રહેલા સિંધી સમુદાયને એક કાયમી ઘરની જરૂરિયાત હતી. આ જરૂરિયાતમાંથી જ એક સ્વપ્નનો જન્મ થયો, એક એવા શહેરનો જે શરણાર્થીઓ માટે જ હોય અને તેમના દ્વારા જ બનાવાયું હોય. આ સ્વપ્નને સાકાર કરવાનું બીડું ઉઠાવ્યું ભાઈ પ્રતાપ દયાલદાસ નામના એક દૂરંદેશી નેતાએ. ભાઈ પ્રતાપ ગાંધીજીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા. એવું કહેવાય છે કે ગાંધીજીના કહેવાથી જ ભાઈ પ્રતાપે કચ્છ તરફ નજર દોડાવી
કારણ કે કચ્છની આબોહવા અને સંસ્કૃતિ સિંધ સાથે ઘણી મળતી આવતી હતી. ગાંધીજીના અવસાન પછી સરદાર પટેલ જેવા નેતાઓની મદદથી આ યોજના આગળ વધી. કચ્છના તત્કાલીન મહારાવ શ્રી વિજયરાજજીએ પણ ઉદારતા દાખવી અને નિરાશ્રિતોના વસવાટ માટે લગભગ 15,000 એકર જમીન ફાળવી. આમ સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનની સ્થાપના થઈ. તેનો ઉદ્દેશ્ય માત્ર મકાનો બનાવવાનો નહોતો, પણ એક આખું શહેર, એક નવી અર્થવ્યવસ્થા અને એક નવો સમાજ ઊભો કરવાનો હતો. શરણાર્થીઓને આ નિર્માણ કાર્યમાં જોડવામાં આવ્યા અને શેરધારક બનાવવા માટે પ્રોત્સાહિત કરાયા, જેથી તેઓ શહેરના માલિક બને, માત્ર રહેવાસી નહીં. આ કોઈ સરકારી યોજના નહોતી. આ શરણાર્થીઓ દ્વારા શરણાર્થીઓ માટે બનાવાયેલી એક પહેલ હતી, જેમાં ઘણા સિંધી વેપારીઓએ પોતાનું યોગદાન આપ્યું. શરૂઆતમાં આ નગરનું નામ સરદારગંજ વિચારાયું હતું, પણ 12 ફેબ્રુઆરી 1948ના રોજ ગાંધીજીના અસ્થિ કળશને દેશભરમાં વિસર્જન માટે લઈ જવાયા. તેમાંથી એક કળશ કચ્છ પણ લવાયો અને આ પછીથી આ શહેરનું નામ ગાંધીધામ રાખવામાં આવ્યું. અને જ્યાં ગાંધીજીના અસ્થિ રાખવામાં આવ્યા તે સ્થળ આદિપુર તરીકે ઓળખાયું. આજે આદિપુરની ગાંધી સમાધિ એ દેશના એવા કેટલાક મહત્વના સ્થળોમાંનું એક છે જ્યાં ગાંધીજીના અવશેષોને સાચવવામાં આવ્યા. કચ્છના તપતા રણમાં જ્યાં પાણીનું ટીપું પણ નહોતું, ત્યાં એક શહેરનું નિર્માણ કરવું એ ચમત્કારથી ઓછું નહોતું. સિંધી શરણાર્થીઓએ જાતે પથ્થરો તોડ્યા, ઈંટો બનાવી અને પોતાના શહેરનું નિર્માણ કર્યું. ગાંધીધામ એ માત્ર ઈંટો અને સિમેન્ટનું શહેર નથી, એ સિંધી સમુદાયના પરસેવા, આંસુ અને અતૂટ સંકલ્પનું પ્રતીક પણ છે. ગાંધીધામ એ માત્ર પુનર્વસન યોજના નહોતી, તે એક વિઝન હતું અને આ વિઝન પાછળ ભાઈ પ્રતાપ દયાલ દાસનું ખૂબ જ મોટું યોગદાન હતું. તેમણે આ લોકોને શરણાર્થી તરીકે નહોતા જોયા, તેમણે તેમને ભાવિ ઉદ્યોગપતિ તરીકે જોયા. તેમને લાગતું હતું કે જો આ લોકોને તક આપવામાં આવે તો તેઓ પોતાનું ભવિષ્ય જાતે જ બનાવી લેશે, અને ઇતિહાસ સાક્ષી છે કે તેઓ સાચા સાબિત થયા. આજે આદિપુર અને ગાંધીધામ જેવા શહેરો એ વાતની સાબિતી છે કે મહેનતુ લોકોને સાચી દિશા અને યોગ્ય મદદ આપવામાં આવે તો માણસો ખરાબમાં ખરાબ પરિસ્થિતિને પણ પાર કરી શકે છે. આજે 75 વર્ષ પછી પણ જ્યારે કોઈ વૃદ્ધ સિંધી પોતાના વતન સિંધની વાત કરે છે, ત્યારે તેમની આંખોમાં એક અલગ જ ચમક અને એક ઊંડી ઉદાસી એક સાથે જોવા મળે છે. તેઓ જ્યારે મારો બંગલો હતો, મારી દુકાન હતી એમ કહે છે, ત્યારે તેઓ માત્ર એક મિલકતની વાત નથી કરતા. તેઓ પોતાના જીવનના એક સુવર્ણ કાળની વાત કરે છે જે ભાગલાએ તેમની પાસેથી નિર્દયતાથી છીનવી લીધું. જો કોઈ એક શબ્દ સિંધી સમુદાયના ચરિત્રને વ્યાખ્યાયિત કરતો હોય તો તે છે ઉદ્યોગ સાહસિકતા. આ કોઈ તાલીમથી નથી આવતું, તે તેમના લોહીમાં છે. ભાગલા વખતે તેમણે બધું ગુમાવ્યું, પણ એક વસ્તુ તેઓ સાથે લાવ્યા હતા, અને એ હતી વેપાર કરવાની અદ્ભુત કોઠાસૂઝ. શરૂઆતમાં જ્યારે કોઈ મૂડી નહોતી ત્યારે તેમણે શૂન્યમાંથી શરૂઆત કરી. કોઈએ સાયકલ પર કપડાં વેચ્યા તો કોઈએ શેરીના ખૂણે નાની કેબિન લગાવી. તેમના માટે કોઈ કામ નાનું નહોતું. મંત્ર સ્પષ્ટ હતો કે જે કામ મળે તે કરો અને શ્રેષ્ઠ રીતે કરો. તેમની વેપારી સમજ અજોડ હતી. તેઓ જાણતા હતા કે ગ્રાહકને શું જોઈએ છે અને બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે. ધીમે ધીમે પૈસા બચાવ્યા અને નાના વેપારમાંથી મોટી દુકાનો અને ઉદ્યોગો સ્થાપ્યા. તેમની સફળતાનું રહસ્ય માત્ર નફો કમાવાનું નહોતું, પણ સમુદાયની ભાવના હતી. એકબીજાને મદદ કરવી, વિશ્વાસના આધારે લેવડ દેવડ કરવી, આ તેમની તાકાત હતી. આજે ગાંધીધામ અને ગુજરાતમાં જે આર્થિક સમૃદ્ધિ દેખાય છે તેના પાયામાં સિંધી સમુદાયનો સંઘર્ષ અને તેમની વેપારી સૂઝ રહેલી છે. આ એ સિંધી લોકોની વાત છે જેમણે સાબિત કર્યું કે જો હિંમત અને મહેનત હોય તો વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાંથી બેઠો થઈ શકે. ભાગલાએ સિંધી સમુદાય પાસેથી તેમનું સૌથી અમૂલ્ય રત્ન છીનવી લીધું. તે હતું તેમનું રાજ્ય, તેમની ધરતી. પંજાબીઓને પંજાબ મળ્યું, બંગાળીઓને બંગાળ, પણ સિંધીઓ પોતાના જ દેશમાં રાજ્યવિહીન થઈ ગયા. હવે તેમની લડાઈ માત્ર આર્થિક અસ્તિત્વ માટે નહોતી, પણ પોતાની સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખવા માટે પણ હતી. નવા પ્રદેશમાં નવી સંસ્કૃતિ વચ્ચે પોતાની ભાષા અને રીતિ રિવાજોને સાચવી રાખવા એક મોટો પડકાર હતો. તેમણે શાળાઓ અને સાંસ્કૃતિક સંસ્થાઓ સ્થાપી. ચેટીચાંદ જેવા તહેવારો વધુ ઉત્સાહથી ઉજવવાનું શરૂ કર્યું, જેથી નવી પેઢી પોતાના મૂળ સાથે જોડાયેલી રહે. તેમની સૌથી મોટી જીત હતી સિંધી ભાષાને બંધારણીય માન્યતા અપાવવાની. લાંબા પ્રયત્નો પછી 1967માં સિંધી ભાષાને ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી. આ એક ઐતિહાસિક સિદ્ધિ હતી. જે સમુદાયે પોતાનું રાજ્ય ગુમાવ્યું તેણે પોતાની ભાષા દ્વારા ભારતમાં પોતાનું સ્થાન કાયમ માટે અંકિત કરી દીધું. આજે જ્યારે આપણે ગાંધીધામના રસ્તાઓ પર ફરીએ, જ્યારે કંડલા બંદર પર ઉભેલા વિશાળ જહાજોને જોઈએ, જ્યારે કચ્છના આર્થિક વિકાસની વાત કરીએ છીએ, ત્યારે કદાચ આપણે ભૂલી જઈએ છીએ કે આ બધાની પાછળ લાખો સિંધી શરણાર્થીઓના આંસુ, પરસેવો અને સંઘર્ષ છુપાયેલા છે. તેમણે પોતાનું ઘર ગુમાવ્યું પણ પોતાની ઓળખ નહીં. તેમણે પોતાની જમીન ગુમાવી પણ પોતાનો આત્મવિશ્વાસ નહીં. અને કદાચ આ જ સૌથી મોટો પાઠ છે. માણસ પાસેથી બધું છીનવી શકાય, પણ ફરી ઊભા થવાની તેમની ઈચ્છાને ક્યારેય નથી છીનવી શકાતા. અને કદાચ એ જ કારણ છે કે 1947ના ભૂલાઈ ગયેલા શરણાર્થીઓ આજે પણ ઇતિહાસના સૌથી મોટા વિજેતાઓમાં ગણાય છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે ફરીથી આવી જ રીતના મળતા રહેશું અને અલક મલકની વાતો કરતા રહેશું.